વેલકમ ટુ ગ્રોથ પોટોક શો. આજે આપણે પોટોકમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ, આપણી જોડે એક યંગ ડેન્ટિસ્ટ છે, ડૉક્ટર છે, જે પોતે એમડીએસ થયા છે ડેન્ટલમાં વિથ સ્પેશિયલાઇઝેશન ઓફ ઓરલ પેથોલોજી. આઈ વેલકમ ડૉક્ટર કુશલ શાહ ફ્રોમ સત્વ ડેન્ટલ ક્લિનિક. હાય કુશલ. હેલો આદિભાઈ. સો ડૉક્ટર કુશલ, આપણે સૌથી પહેલાં તો એક વસ્તુ, મને એક બહુ ક્યુરિયોસિટી થઈ રહી છે, તો મને એક પ્રશ્ન, બહુ જિજ્ઞાસા થઈ રહી છે કે જ્યારે આપણે ડેન્ટિસ્ટ તરીકે વાત કરતા હોઈએ, ડૉક્ટર તરીકે વાત કરતા હોઈએ, તો આપણે કહીએ ડેન્ટલ ટ્રીટમેન્ટ. કરેક્ટ. પણ ટ્રીટમેન્ટ તો આપણે દાંતની કરીએ છીએ, ટૂથની કરીએ છીએ, ગમની કરીએ છીએ, ટીથની કરીએ છીએ. તો એ ટીથ લઈને નહીં ને ડેન્ટલ કેમ? ડેન્ટલ બહુ બધા વર્ડ્સ એવા છે કે જેનું ઓરિજિનલ જે છે એ ઇંગ્લિશની લેટિન કે ગ્રીક લેંગ્વેજમાં થયું હોય, એન્ડ દેટ ઇઝ વાય દેટ ટર્મિનોલોજી ઇઝ કેરીડ ફોરવર્ડ, એન્ડ દેટ ઇઝ વાય ટૂથ ટ્રીટમેન્ટની જગ્યાએ એને ડેન્ટલ ટ્રીટમેન્ટ તરીકે જનરલ અમ્બ્રેલાની અંદર બીજી બધી ટર્મ્સ આવતી હોય છે. ઓકે. સો ડૉક્ટર કુશલ, તમે એ શેર કરો કે તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેની શું આઈડિયોલોજી છે? ડેન્ટલ ટ્રીટમેન્ટ હજી ઇન્ડિયામાં હજી બી ગ્રોઈંગ ફેઝમાં છે, કે જે બહાર ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ પ્રેક્ટિસને એસ્ટાબ્લિશ્ડ માર્કેટ છે, આખું હજી ઇન્ડિયામાં હજી ગ્રોઈંગ માર્કેટ છે. અવેરનેસ અબાઉટ ધ ડેન્ટલ ટ્રીટમેન્ટ ઘણો ફરક પડ્યો છે પહેલાં કરતાં, બટ હજી ઘણો બધો સ્કોપ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનો. હોપફુલી જેટલું લોકો વધારે ડેન્ટિસ્ટ્રી પર ટ્રસ્ટ રાખશે અને એમાં ઇન્વોલ્વ થશે, વિલ સી સમ બેટર રિઝલ્ટ્સ સુનર ઓર લેટર. સો ડુ યુ ફીલ કે ડેન્ટલ ફિલ્ડ, ડેન્ટલ ટ્રીટમેન્ટની જે ફિલ્ડ છે એ વિથ ટાઈમ ઇવોલ્વ થઈ છે? અને ડુ યુ ઓલ્સો ફીલ કે હવે ધીમે ધીમે ડેન્ટલ ટ્રીટમેન્ટ્સમાં એક સ્પેશિયલાઇઝેશનનો એરા શરૂ થઈ રહ્યો છે? એટલે દેર આર ટુ થિંગ્સ, કે સ્પેશિયલાઇઝેશન પહેલેથી હતું, બટ બિકોઝ ઓવરઓલ ડિમાન્ડ એ સ્પેશિયલાઇઝેશન માટે એટલી નથી, કે પ્રોબ્લી સ્કોપ જ એટલો લિમિટેડ હતો કે સ્પેશિયલાઇઝેશન પ્રેક્ટિસ માટે પીપલ વેર નોટ ઓપ્ટિંગ ફોર ઇટ. બટ હવે બિકોઝ લોકોને ખબર પડતી રહી છે કે બ્રેસિસ માટે ડૉક્ટર અલગ હોય, પીડિયાટ્રિક માટે ડૉક્ટર અલગ હોય છે, સર્જરી માટે અલગ હોય છે, એ જેમ જેમ એ અવેરનેસ ક્રિએટ થશે એમ જે ડેન્ટિસ્ટ્રીની મલ્ટિપલ સબ બ્રાન્ચીસ જે છે એ બધાની સ્પેશિયાલિટી પ્રેક્ટિસ સુનર ઓર લેટર થઈ જ જવાની છે. દે હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, બટ હા, સ્કેલ હજી બહુ જ ઓછો છે કે વેર પીપલ આર પ્રેક્ટિસિંગ ઓનલી અ સર્ટન બ્રાન્ચ ઓફ ડેન્ટિસ્ટ્રી, બટ ડેફિનેટલી દેટ ઇઝ ધ ફ્યુચર ફોર શ્યોર. સો જ્યારે આપણે સ્પેશિયાલિટીની વાત કરીએ છીએ, સુપર સ્પેશિયાલિટીની વાત કરીએ છીએ પ્રિસાઇઝલી, હાઈ ડેન્ટિસ્ટ્રી ઇટ સેલ્ફ ઇઝ અ સ્પેશિયાલિટી, અને પછી એને સુપર સબ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી આવતી હોય. તો એમાં આપણે, જે મેં હમણાં ઇન્ટ્રોડક્શનમાં બી વાત કરી કે આફ્ટર બીડીએસ યુ ડીડ યોર એમડીએસ, યસ. અને એમડીએસમાં યુ આર સ્પેશિયલાઇઝ ફોર ઓરલ પેથોલોજી. ઓરલ પેથોલોજી. તો એના વિશે એટલે શું ડિફરન્સ હોય કે આજે ઓરલ ડૉક્ટર્સ હોય અને એમાં જે તમે સ્પેશિયલાઇઝેશનની વાત કરો છો? સો ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ કે પેથોલોજી આપણને બધાને જ ખબર છે કે મેડિકલ પ્રેક્ટિસમાં આપણા ટેસ્ટ જે હોય, આપણી બાયોપ્સીના રિઝલ્ટ જે હોય, એ બધું પેથોલોજીસ્ટ ડિસાઇડ કરતું હોય. ડેન્ટલમાં વી ડુ ધ સેમ વર્ક, બટ અમારો સ્કોપ જે છે લિમિટેડ ટુ ધ હેડ એન્ડ નેક, મેક્ઝિલોફેશિયલ રિજનમાં એ રહેતો હોય છે. વી ડુ સિમિલર થિંગ, બટ અગેન અમારું અને જનરલ પેથોલોજીસ્ટનું જે વર્ક એરિયા છે એ બહુ કોમનલી ઓવરલેપ થતો હોય. સો બિકોઝ એવી સ્પેસિફિક ડિમાન્ડ નથી ફોર ઓરલ પેથોલોજીસ્ટ રાઇટ નાઉ, તો એટલા માટે નંબર ઓફ ઓરલ પેથોલોજી પ્રેક્ટિશનર્સ કે જે એક્સક્લુઝિવ ઓરલ પેથોલોજી કરતા હોય એ બહુ ઓછા છે. બટ ઇફ યુ સી કે સમ ઓફ ધ મોસ્ટ ડેડિકેટેડ એન્ડ મોસ્ટ રિનાઉન્ડ ડેન્ટલ પ્રેક્ટિશનર્સ, મેની ઓફ ધેમ આર ઓરલ પેથોલોજીસ્ટ, બિકોઝ ઓરલ પેથોલોજીનું પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ તો હોય જ, બટ ડેન્ટલ પ્રેક્ટિસ બી એ લોકો કરતા હોય. એન્ડ હાઉ દેટ હેલ્પ્સ ઇઝ, એક કોમન નોશન કે પરસેપ્શન એ આવતું હોય કે ઓરલ પેથોલોજી એ નોન ક્લિનિકલ બ્રાન્ચ છે. બટ ધ નોલેજ દેટ ધ ઓરલ પેથોલોજીસ્ટ હેઝ, કે એની પાસે ઓલરેડી ટિશ્યુ લેવલનું કે સેલ લેવલનું એ મોલેક્યુલર લેવલ પર એ લોકો એને સ્ટડી કરીને આવ્યા હોય. સો ટ્રીટમેન્ટનો બેઝિસ જ ડાયગ્નોસિસ છે. સો વન્સ દે આર વેરી અકસ્ટમ ટુ ઓર વેરી ફેમિલિયર ટુ ધ ડિસીઝ પ્રોસેસ, ટ્રીટમેન્ટ ઓટોમેટિકલી બહુ ઇઝી થઈ જાય અને અલ્ટિમેટલી ઇટ હેલ્પ્સ ઇન સમ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સો આ સુપર સ્પેશિયાલિટીની આપણે જે વાત કરી રહ્યા છીએ, એમાં આપણે સત્વ ડેન્ટલ ક્લિનિકને ક્યાં આગળ મૂકી શકીએ? આઈ પ્રેક્ટિસ બોથ, ઓરલ પેથોલોજી તરીકે બી હું કન્સલ્ટિંગ પ્રેક્ટિસ કરું છું, અને ડેન્ટલ પ્રેક્ટિસમાં બી જેટલી બી ધેર આર મોડ્સ ઓફ ડેન્ટલ ટ્રીટમેન્ટ જે આવતી હોય એ બધી બી થતી હોય છે. ધ સર્ટન સ્પેસિફિક એરિયાઝ જેમ કે બ્રેસિસ છે કે પછી જનરલ એનેસ્થેશિયામાં પીડિયાટ્રિક ડેન્ટલ ટ્રીટમેન્ટ છે, એની માટે વી હેવ સમ સેપરેટ ડૉક્ટર્સ કે જે લોકો આવીને મને હેલ્પ કરતા હોય, બટ દેટ હેપન્સ અંડર ધ રૂફ ઓફ સત્વ ડેન્ટલ ઓનલી. ડૉક્ટર કુશલ, આપણે જે તમે જે નામ સિલેક્ટ કર્યું છે સત્વ ડેન્ટલ ક્લિનિક,
સો એની પાછળ કોઈ રીઝન, એની પાછળ કોઈ એક થોટ પ્રોસેસ હોય કે એની કોઈ આઈડિયોલોજી હોય. કેન યુ શેર કે આ નામ કઈ રીતે કોઈન થયું? એટલું બધું કંઈ વિચાર્યું નહોતું, બટ એ શ્યોર માઇન્ડમાં હતું કે જે મારો ઇનર થોટ પ્રોસેસ છે, કે જે મારો અપ્રોચ છે એ સાત્વિક સાઈડ વધારે છે. અને મેડિસિનનો બી ફર્સ્ટ રૂલ એવો છે કે વોટ એવર યુ ડુ નો હાર્મ. અને સત્વમાં બી આપણે એવી રીતે જ માનતા હોય કે વોટ એવર યુ ડુ વિથ ધ ગુડ ઇન્ટેન્શન્સ આપણે એ કરતા હોઈએ. સો એ સાત્વિક પરથી સત્વ આઈ ચૂઝ. સો નોર્મલી આપણને એવું જોવા મળે છે કે લોકોને પ્રોબ્લેમ થાય ત્યારે જ લોકો ડેન્ટિસ્ટ પાસે જતા હોય છે. પણ એઝ વી ઓલ નો કે પ્રિવેન્શન્સ આર બેટર દેન ક્યોર. અને પ્રિવેન્શન ડેન્ટલ ટ્રીટમેન્ટ્સની આ તો એના વિશે આઈ થિંક જે આઈડિયોલોજી તમે પોતે બિલીવ કરો છો, તો એના વિશે શું તમારું કહેવું છે? એઝ આઈ સેડ કે ઇન્ડિયામાં હજી ડેન્ટિસ્ટ્રી ઇઝ અ ગ્રોઈંગ માર્કેટ. સો જે જગ્યાએ ડેન્ટિસ્ટ્રી ઘણા વર્ષોથી પ્રેક્ટિસ થઈ રહી છે એન્ડ વેર પીપલ આર ગિવિંગ સમ રેગ્યુલર અપોઇન્ટમેન્ટ્સ, દે આર અટેન્ડિંગ ટુ ઇટ, ત્યાં આ વસ્તુની જરૂર નથી. બટ અહીંયા હજી આપણે લોકોને બ્રશ 2 ટાઈમ કરતાં બી જલ્દી એક્સેપ્ટ નથી થતું. તો ત્યાં ડેન્ટિસ્ટ્રી એટલી જલ્દી ઇવોલ્વ થઈ છે દેટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગ્રાસ્પ. બટ હા, ડેફિનેટલી જેમ ન્યુઅર જનરેશન આવશે they will be much more aware about it and probably they will have a better look out for the dentistry ke it is not an emergency thing to do but rather than a maintenance thing કે દાંત એક એવી વસ્તુ છે જેને રેગ્યુલરલી તમારે કેર કરવી જ પડે. our single most criteria is pain, કે પેન થાય છે તો ડેન્ટિસ્ટની જરૂર છે, ને પેન નથી થતું તો એવરીથિંગ ઇઝ ઓકે. સો દેટ નીડ્સ ટુ ચેન્જ. અને એકવાર એ ચેન્જ આવશે તો દેન રેસ્ટ ઓફ ધ થિંગ્સ વિલ ઓટોમેટિકલી ફોલ ઇન પ્લેસ. સો એઝ યુ સેડ કે ઇન્ડિયન ડેન્ટલ પેશન્ટ્સ યા તો ઇન્ડિયન ડેન્ટલ થોટ પ્રોસેસની વાત કરીએ અને ફોરેનમાં જ વાત કરીએ તો બંનેમાં ડિફરન્સ છે. શું મેજર ડિફરન્સ, યા તો હાઉ ધ બોથ ધ બે એરિયામાં બંને જગ્યાએ ડેન્ટલને લઈને શું અવેરનેસ યા તો શું મિથ્સ છે કે કેવી રીતે ડિફરન્ટ છે બંને? આઈ સી ઇટ એઝ અ સાયકલ, કે કોઈક વસ્તુ નવી સ્ટાર્ટ થાય પછી લોકો એને એક્સેપ્ટ કરવાનું શરૂ કરે, દેન દે પાસ ઇટ ફ્રોમ વન જનરેશન ટુ અનધર જનરેશન. સો વી આર પ્રોબેબલી સ્લાઇટલી બિહાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ દેટ સાયકલ. દેર ઇઝ નથિંગ રોંગ વિથ વોટ વી ડૂ એઝ અ પ્રેક્ટિશનર, એઝ અ પેશન્ટ, પણ એ સાયકલમાં જ, કે જે સાયકલ ફરી રહી છે એમાં જ આપણે અત્યારે થોડાક બહાર કરતાં પાછળ છે. અને બિકોઝ આ જે એલોપેથિક સાઇડનું જે સાયન્સ છે દેટ ઇઝ ઇવોલ્વ ફ્રોમ ધ વેસ્ટર્ન સાઇડ, એટલે નેચરલી ત્યાં એનું એક્સેપ્ટન્સ રેટ આપણા કરતાં પહેલાં બી હોય અને વધારે બી હોય. બટ વી આર ગોઈંગ ટુ કેચ અપ સુનર ઓર લેટર. આઈ એમ વેરી શ્યોર અબાઉટ ઇટ. તો એઝ યુ સેડ કે એલોપેથી સાઇડનું આ સાયન્સ છે, તો ડુ ઇન્ડિયન મેડિકલ સાયન્સ એટલે કે આપણે આયુર્વેદાની કે બીજા ટ્રેડિશનલ વેઝની વાત કરીએ એમાં ડેન્ટિસ્ટ વિશે કે ડેન્ટલ કેર વિશે શું છે? કે આપણે બધાએ જ આપણા જે એન્સેસ્ટર્સ છે બધા પાસેથી સાંભળેલું છે કે અમે તો બ્રશ કે પેસ્ટ કંઈ હતું જ નહીં, સાંભળ્યું બી નહોતું. ધીસ હેઝ બીન અ વેરી રિસન્ટ ટ્રેન્ડ. રિસન્ટ ઇન ધ સેન્સ કે છેલ્લા 70-80 યર્સમાં આ થયું, જ્યારથી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પ્રોબ્લી ઇટ વોઝ ફોકસ્ડ મોર. બટ દાંતણનો ઉપયોગ એ બહુ પહેલેથી જ આપણા ત્યાં છે. એટલે દાંત વિશે જે ટ્રેડિશનલ થોટ જે છે કે એની કેર કરવી જોઈએ, કે એની સંભાળ રાખવી જોઈએ, ઇટ ઇઝ નોટ અનનોન ટુ અસ. બટ હા, એ જે મોડ ઓફ ટ્રીટમેન્ટ હતો કે મોડ ઓફ કેર હતો એ પહેલાં અલગ હતો, અત્યારે અલગ છે. સો વી વેર ગિવિંગ ઇટ સમ ટાઈમ ઇન અ ડે, કે સવારે ઉઠીને દાંતણ કરવું જ જોઈએ. એનો જે રસ હોય આપણા પેઢા માટે સારો જ છે. બટ એઝ વી ઇવોલ્ડ અને એલોપેથિક સાયન્સ વધારે આવ્યું તો વી હેવ નાવ શિફ્ટેડ ટુ ધ એલોપેથિક સાયન્સ મોર દેન ધ ટ્રેડિશનલ સાયન્સ. સો જ્યારે આપણે અહીંયા સ્પેશિયાલિટીની આગળ વાત કરી છે આટલી બધી, તો ડુ યુ ફીલ કે BDS ઇઝ સફિશિયન્ટ કે MDS કરવું જરૂરી છે? અને વોટ વુડ બી યોર પીસ ઓફ એડવાઇસ ટુ ન્યૂ એસ્પિરન્ટ્સ કે જે લોકો ડેન્ટલમાં ભણતા હોય, એસ્પાયર કરતા હોય ડેન્ટિસ્ટ થવા માટે, એની માટે કોઈ એક સરસ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ ઇફ યુ કેન ગીવ? ધ ફ્યુચર બિલોંગ્સ ટુ ધ સ્પેશિયાલિટી પ્રેક્ટિસ. તો અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ પ્રોબેબલી એઝ અ BDS ઇફ સમવન સ્ટાર્ટ્સ ધ પ્રેક્ટિસ, તો આઈ ડોન્ટ થિંક કે એમને એટલો બધો ફરક પડશે. બટ બિકોઝ ધીમે ધીમે સ્પેશિયલાઇઝેશન તરફ એક ઝોક વધતો જ જવાનો છે. સો ઇફ દે કેન ડૂ માસ્ટર્સ બેટર. એઝ ફાર એઝ કેપેબિલિટી ઓફ અ પ્રેક્ટિશનર ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ બાય અ ડિગ્રી. બિકોઝ તમે કેટલું સારું રીતે કામ કરી શકો છો તમારું સ્કિલ અને તમારું નોલેજ જ નક્કી કરે છે, ડિગ્રી નથી નક્કી કરતું. So at this point of time, there are some wonderful dental practitioners, regardless of their degree, which is clinical, non-clinical, bachelor's or master's.
એ લોકો સક્સેસફુલ છે ને બધું સારી રીતે કામ કરી ચૂક્યા છે. બટ બિકોઝ ફ્યુચરમાં ઇફ યુ સી 30 years 40 years ડાઉન ધ લાઇન સ્પેશિયાલિટી પ્રેક્ટિસ ઇઝ ગોઈંગ ટુ બી ધ નોર્મ. સો એ ધ્યાનમાં રાખીને ઇફ દે હેવ ધ ઓપ્શન રાઇટ નાઉ ટુ ગો ફોર ધ માસ્ટર્સ ડિગ્રી દે શુડ ગો ફોર ઇટ. વ્યુઅર્સ, એક ટેક અવે જો આ વાતમાંથી વાત કરું આપણા અત્યારના પોડકાસ્ટમાં, તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે પેન થાય ત્યારે તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ છો, એ અત્યારના આપણે જોઈએ છે. પણ ધ ફેક્ટ ઇઝ કે તમે જો ડેન્ટલ કેર રેગ્યુલરલી કરો છો તો તમે પેનમાં પહોંચશો નહીં. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ અહીંયા બહુ જ સરસ ફિટ થાય છે. કરેક્ટ. ડૉક્ટર કુશલ, વી મૂવ ઓન ટુ અ રેપિડ ફાયર રાઉન્ડ કે જ્યાં આગળ હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે મને ફટાફટ યા તો એનો કોઈ શોર્ટ જવાબ આપવાનો try છે my best. યા તો બહુ ફાસ્ટ આપવાનો છે. યુ વિશ પેશન્ટ વેર મોર અવેર ઓફ ડેશ ટુ અવોઇડ ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ. દિવસમાં 2 વાર બ્રશિંગ ને ફ્લોસિંગ તો તમારે કરવું જ પડશે. બટ સેમી એન્યુઅલ ડેન્ટલ ચેકઅપ અપોઇન્ટમેન્ટ બી એટલી જ નેસેસરી છે. તમે આટલી બેઝિક 2-3 વસ્તુ બી રેગ્યુલરલી ફોલો કરશો તો તમારે ક્યારેય એક્સટેન્સિવ ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. Great. If you got to brush only once in a day, what would be the best time? Morning કે evening? Controversial, but you should brush at night. You should brush at night. તો એક જ વખત કરવું છે તો રાત ના કરો. હા, it's controversial, but I will go for the night option. Okay. Technology or experience? What should a patient prefer while choosing a doctor? They should prefer experience because technology can be learned at any stage of life. Experience cannot be. Chain of dental clinics or one center, one-to-one diagnostic? What's your preference? So I'll be biased. I have a private practice, so I will choose that. બટ જેમ જનરલ ફિઝિશિયન તમારા એક ફેમિલી ડૉક્ટર જેવા હોય છે એમ ડેન્ટિસ્ટમાં બી યુ શુડ ટ્રાય કે એક જ ડૉક્ટર પાસે તમારું ફોલોઅપ રહેતું રહે તો દે વિલ ગીવ યુ અ બેટર આઈડિયા. A sign of oral cancer? Many, but commonest one you should be aware about is a ulcer or a red and white patch. One funny myth about strengthening teeth. People still eat lot of calcium tablets to make teeth strong, and I don't see any reason to do it because teeth are developed at a very early age. Gums, it might still help, but teeth, it's not no use. So दूध पीने से दांत मजबूत होते हैं, एक खोटी बात છે. One myth about dentistry. Dentistry is expensive. It is not. How many percentage of people use wrong brushing techniques in India? To put a percentage is difficult, but I'm sure most of them are doing it the wrong way. One of your achievement we should be proud of. I have represented my college in bachelor's as well as master's level, and I have won for the best paper or poster presentation in my time during the college time. How would you see world of dentistry in 2030? Partly it depends on patients that how quickly we adapt to the new dental treatment. Growth of dentistry will be unlimited for sure. The technology side is already going far ahead, and we are lacking in other areas. So technology wise dentistry is in another stage. Acceptance wise we still have to lot to catch up. Thank you Dr. Kushal for being the part of Podtalk show. My pleasure. અને આજે આપણને જે ડૉક્ટર કુશલે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન્સ ઘણી યુઝફુલ થશે આપણને એ સમજવા માટે કે ડેન્ટિસ્ટ્રી કેટલી કોમ્પ્લેક્સ છે, કેટલી સ્પેશિયલાઇઝ છે, પ્રિવેન્શન કરવું જોઈએ કે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ બધી વસ્તુ પર બહુ જ સરસ આપણને જ્ઞાન મળ્યું છે આજે. અને વ્યુઅર્સ, જો તમને આ પોડટોક્સ ગમતા હોય ને નવા પોડટોક્સ જોવા હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને ઓલ્સો યુ કેન કમેન્ટ કે તમે કઈ ટાઈપના પોડટોક જોવા માંગો છો. થેન્ક યુ.